અડી અડી નોકરી ઉધી ભાઈ જાય તમારા હાથ પર માર ઓ મમ્મી ને ઘેર આવી ગયા આ કોનું ગયો મમ્મી શું થયો તાવને ઠંડી જેવું ચડી ગયું તાવ ઠંડી ચડી મમ્મી અને કોબરા એટલે કેટલું વઢીને ઊંઘીએ શેટર ને બેટા મમ્મી દવા લઈ આવી તો ગાઈસ મમ્મીની નજર વાળા મમ્મી નજર લાગે એટલા માટે પાસ આવી તો હવામાં ખાટલા ને એવું વરાય હે મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી મોર્નિંગ જય માતાજી તો ગાઈસ બધા ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે કે મારા નવા વ્લોગમાં તો ગાઈસ ઉઠી ગયા અને આ સાઈડ કામકાજ ચાલુ થઈ ગયું ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતા એ કાટોલા વાળે લે ઊંઘવાનું છે મારે પાછું કામ ગુઆ હા ગુડ મોર્નિંગ જય માતાજી એટલે ઊંઘવાનું છે નહીં હું પલંગ હોઈ જાય અરે તો ગાઈસ તમે જો ખાટલા બાટલા વાળો મંડી ગયો અને કે બહાર તો અંધારું ગો બજો અંધારું ગો હું બટાકા બનાવવાના આજે ચોરી બટાકા છોકરી બટાકા બધાનું ભેગું બરાબર તો ગાઈસ તમને પાણી આવ્યું નહીં હજુ એમ તો પાણી હજુ આવ્યું નહીં અને તો અંધારું ગો બજો એ ચા બા પી લીધો ચા પીવા ગુડ મોર્નિંગ જય માતાજી શું બનાવ્યું બનાવે છે ચોરી બટાકા ચોરી બટાકા બતાવી તો હા કાલના જેવું ના કરતા થોડું તીખું રાખજો વઘાર્યો જેવું બને એવું કર એવું નહીં જેવું બને એવું નહીં પપ્પા જો આય ને હવે આવી ગયા તમે જબરા બી આવી હો યાર ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી તમે તો કેન્સલ થઈ જવાનું તો ગાઈઝ આપણે ગુડ મોર્નિંગ જય માતાજી વહેલા વહેલા નહીં લીધું તૈયાર થઈ ગયા હોટલે જવા પણ પપ્પા આવી ગયા એટલે આપણે જવાનું થતું નથી કેમ એવું મૂકો એ ગાઈઝ જવું પડશે તો હવારમાં કહું છું ગાઈઝ હું ગરમ પાણી પીવા માટે અને આ સાઈડ ને બટાકાનું અને ચોરીનું શાક ચડે હ તે ગાઈઝ એક બાજુ ગરમ પાણી કરું છું અને એક બાજુ ચા ગરમ કરવાનો ચા નાસ્તો કરવાનો બાકી પહેલાં ગરમ પાણી પી લઈએ પછી ચા નાસ્તો કરીએ અને ગાઈઝ મમ્મી અને અંકિત દીધી જાય હોટલે અને પપ્પા જાય છોકરા લેવા ગાઈઝ મેં એકલું જ બાકી છે પછી હું એ જાઉં નો કાઢી એટલે ગાઈઝ હમણાં ધંધો બધો સવારમાં આવું હોય છે બધા અલગ અલગ જગ્યા પર હા તમારે લુગરો ધોવાનો ના તમારે તો જવું જ છે તમે જો હવામાં તો મસ્તી ગાઈસ પોણી થાય પણ બધાને નવાઈ ગયું કોને કોને બાકી એવું ખબર એ લે હા તે ઠંડા પાણી ના હોય તમારે તો લે તમે ઓના કોઈ ના તમે ઠંડા પાણી તાન લેડો નાસ્તો કરવા ભૂખ લાગી ને આ તો મારું સાજી ટોકું ભરાતો તો ઉપર એવું તો એને તાર નાસ્તો જ કરી લઈએ તો લેડો નાસ્તો કરી લઈએ દાદી નાસ્તો કર્યો બાકી હે નાસ્તો કર્યો ચા પીધો કારમ પીધો બસ બરોબર પછી અમે ચા ગરમ કરજો આ ચા ગરમ હા તો કરી દો ચા બા ગરમ કરી દો ને પછી નાસ્તો કરી લે બધો નાસ્તો કરીને તો જો જો અમે ના આટલી બહુ હમ બરોબર આટલી બે એટલે હું હાલો હવે આમાં નાસ્તો માપનો ચાલે બહુ ના ખાવ તો લેડો નાસ્તો કરી લે હવારમાં ખીચડી અને બીજું કોઈ પડી નહીં નાસ્તા આ રમકડો ને નહીં ખાઓ કોઈ વાત નહીં હું ખાઈ અને ઓલા મકર સમોસા ગરમ લ્યો સમોસા ગરમ ખા સમોસા ગરમ આ સમોસા તો ગાય છે ને મકર શેક્યો તો જો અંકિતને ભર્યા ટિફિનમાં ભરવાનો લેવો નાસ્તો કરી લઈએ ટિફિન તો બાકી હજુ બનવાનું આ રોટલી બનાવજો અમાર બાર આયો ટિફિન તો આ સાઈડ તો ટિફિન બનાવવાનું તો ચાલુ જ છે રોટલી બનાવી શેક કરી દો શાક તો અંકિત કે ચીખું નતું આ તો તીખું બનાવ્યું ને શાક આ તો ચમચમાટ બનાવી એ તો દસ ખોચા કાટ કરે જાવ દે નહીં રોજ જઈને ચીખું હ ને મોરું સર નહીં તાન હવારમાં બનાવી એ જ મહત્વની વાત મહેનત કરી નહીં બધા ચીખું હોય ને મોરું બહાર પર ઈવન તો લાય જેવું જોવો બોલે બહુ ચીખું ના હારું પણ તાર માપે હારું છે જ ને અને આ સાઈડ તો નહીં હવે તો જો લુગડા તો હજુ પતિ નહીં તારે આ તારા સટુજો થતો નહીં એ આજ તો જોઈ નહીં નિયર મેલો જો તું કાલ રજા હતી તો એને ચોય નતા દે તો મેલો થતો બનાવતી જ નહીં કોણ તીખું બનાવતી અને એક તો શું કરવા આખું ખોણી ભરીને મરતું બાકી અને બટાકા મળે ત્યાં ત્યાં બનાવી કા બેઠા બહુ તીખું ના હારું હારું પણ બન ના હારું તાન ત્યાં તો ચાક ચમચમાં હતું તમે હવે બનાવી તમે ખાવ થાય તાન નહીં હું બનાવતી એવું જ બનાવ્યું તો એટલું મરચું નાખું છું
તો ગાઈસ સમજો આપણે તો નોકરી ઘેર આવી ગયા હા અને આ સાઈડ બને છે રોટલી ને એવું શાક બાક બની ગયું એવું હા તો રોટલા બનાવો મોટા ને મોટા ઘરમાં જેવો શેપ લાવો શેપ ઘરમાં જેવો શેપ પાર આવે એટલે વહેલા કરો છો એમ ને બરાબર બરાબર એ તો ખાવી જ પડે ને તમે ધરીને ખાતા ને એટલે જ ખવડાવવું પડે તો આ સાહેબ દાદી બેસી જમવા બાજરીનો ગરમા ગરમ રોટલો અને શાક નહીં જીતી એ ઊનું પાણી હાથ પગ ધોવા મારું એક ખાટું મેઠું નાખ્યું મારા મેઠું તો નાખવું જ પડે તો જ મજા આવે નહીં મોરું નહીં કોઈ પેલું ચાર્જર લઈ જઈએ પેલું મેં તો ચાર્જિંગ પછી લઈ ગયા તમે પેટીએમનું ફૂલ થઈ ગયું ખરું ચાર્જિંગ હા ના કહો ડખા ના થાય તમે ખાટી ખાટી બીજી ચાર્જિંગ મેલો પપ્પાને કનેક્ટ કરજે શું કરું શીખર આમ જાય શીખર આય ઘૂમતી છે ને તો લેડો કાંઈ ચોળીનું શાક અને બટાકા જમી લઈએ આપણે બધું આવ્યું તો ગાય લારી આવી વેકાવા તું થડી ગયો શીખર ઠંડી વાર હા નિહાલ તો હશે એ વા પેલું આપણે રિચાર્જ કરાવી દો તમામ ચોપડી આલી દે જવું ના પડે તો કને આપણે હિંમત પડે હી ને કે પછી નાખવા પડે ના ખાવા પડે એટલે હે મુકો હંતાઈ જ શીખરાય રહી હા તું એ નાટક વાળી છૂટતા વડલાનું બંધ થઈ ગયું જવું તારે ખબર પડે ને બંધ થયું ખુલ્લું હોય બદલાઈને આવ્યો એ તો ખબર મને હા એ તો ગાઈસ ગામમાં જતો અને પપ્પા રિચાર્જ કરવાનું હતું રિચાર્જ કર્યા રિક્ષાના હપ્તાનું સેટિંગ કરવાનું હોય હપ્તાનું સેટિંગ કરજો ફોન ચાલુ અરે યાર વાવંતી રિક્ષાનો હપ્તો આજનો તારીખ આપણે ચોથી વગે હા લઈ જાઉં હા બેંકની જપા ગાઈસ હા ચાન એ લેમ પરવા આજા જવાનું રોજ ફરવા જવાનું છે લે તો રોજ રોજ ફરવા જવા તો જાતી એટલે જ ગયો તો જો ફરવા ગયા એટલે જ કહું ભાઈ ચાલ બાબુ આપણે હેડા ફરવા તમે કીધું છું આમ જોવા ભાઈ જાવ તો હું તે આવી જાઉં પાછળ એ ભાઈ ચાલ બાબુ કે બે આવી જાવ તો કાલ તો રજા હતા એટલે ખાલી થોડી વાર ફરવા ગયો તો નહીં તમે જવાના હૈદરાબાદ પાક નહીં જવાનો બે રજા પાડી લઈ જવાના વર્ષે લઈ જાય હા ના હોય અંકિતજી બર્થડે આવા કે લે હે ના એમ કહેવાનું એકદાર બર્થડે ની રજા પાડશે બર્થડે નહીં બર્થડે ની રજા પાડશે તા હું કે દે નો હજી આવે એટલે મારું નામ ને તારું મોન સાચી વાત મોન હારી નહીં સાચી વાત એવું નહીં પણ આ તો તારું કેવું હારું નહીં તો ગાય સમજો બધા ને બહાર બેઠા આ સાઈડ ની હરસ કે તારની હું જોઉં તરકામાં જ ભી નહીં અંદર જતી કે નહીં બહાર આવતી ખાલી ખાલી હાવે લઈને ઉભી રહી એક લાગે ને બધા કોમ કરે નહીં કોઈ બધા લાગે ને ખાલી ખાલી કોમ કરે નહીં જ કરતી ને બસ ખાવ પીવું ને બસ એ મારું કામ વાત સાચી તો ને ગોમમાંથી સામાન લઈને આવ્યો હું અને હું જવું હવે ને હોટલે જવું તો કાંઈ તમે તો સામાન પડ્યું ગોમમાં આવ્યા ને સામાન લઈને હોટલે નહીં પહેલાં બાઇકમાં પેટ્રોલ પૂરી આવીએ પછી પેટ્રોલ પૂરાઈને પછી જઈએ આપણે હોટલે બરાબર તો ગાય છે ને પપ્પા જવાનું બેંકનું કામ કરાવવા માટે તો ગાય મારે જવાનું નોકરી ચાલુ એટલે હું પપ્પા કહું તમે જઈ આવો પેલી વખત હું જોયો તો
તો કોઈ ભલી વાર આવ્યો નતો તો બે હાર રાખે જઈએ ને એટલે પેલો બેન આવે ના આવે લોનનું કરાવવાનું લોન તો થઈ જ છે પણ ખાલી હપ્તો કાપવાનો એનામાં ડાયરેક્ટ બેંકમાં કરવાનું તો આવી ગયા ગાઈસ પેટ્રોલ પુરાવા દે પેલબાદ જવું પડે કે તો ગાડી છે ને પેલબાદ તો ડીઝલ ને એવું મળે ને બધું પેટ્રોલ ને એવું તો લેડો પેટ્રોલ ને એવું પુરાવી દઈએ આપણે પેટ્રોલ પુરાવી દીધું છે ને હવે જઈએ હોટલે અને સામાન તો પડ્યો અને હવા પુરાવી હતી પણ અમારે પંપ બંધ હતો તે ગાડી હવા બાકી રાખી પછી ગાડી ભાઈ આવતી એટલે પુરાવી લે હવા નહીં એટલે દબાય બાઇક એવું લાગે અને સર્વિસિંગ કરાવવાનું બાઇકને સ્પીકર હમણાં બે વાર બંધ થઈ જાય બાઇકને સર્વિસ કરાવવા ઓઇલ ચેક કરવું પડે બાઇકનું ઓઇલ હવે કે નહીં બોલો બે વાર બંધ થઈ ગયું મને તો પેટ્રોલ પતી ગયું બરાબર પેટ્રોલ ના પતાય તો આપણે બધા પતવા દીધું નહીં હોટલે તડકો લ્યો તો ગાય અંકિતનો ફોન આવ્યો કે નહીં આવ્યો તો ગાય આપણી રિક્ષા પડી અને ગાય આપણે આવી ગયા હોટલે હા હા લગાવો ને પછી મજા હવે જઈએ આપણે ઘેર મમ્મી હું જાઉં ઘેર તો ગાય ચા લઈ હેડ્યો બોલો અહીંથી હું તમારે ચા લઈ હેડ્યો હા મમ્મી ચા લઈને હેડ્યો બોલ ચાના પૈસા લખી નાખજો ખાતા મારે ખાતું ચાલે હે ને તો ગાય હોટલ લઈ ચા લઈ લીધો તો ઘેર જઈને પીએ રે કશો વાંધો નહીં લાવ્યો તું ચા બનાવ્યો પરીકો લઈને આવ્યો ચા લઈને આવ્યો યાર હું તું યાર તો ગાય છે હું હોટલે લઈને આવ્યો જોજો ગાય ચા લઈને આવ્યો અને ચા મેલ્યો બોલો શું કહેવું મારે તને કહેવાનું રીડ નહીં બોલો હરે કોમ કર આ બ્રેડ દે અંદર તાનો એમાં અલગ મને કાઢેલ ચા હોટલનો ચા પીવો મારા પણ રેડ દે ને ચા એમાં બ્રેડ દે ઓમ રેડ દે પડી થોડો રાખવાનો વાત કરું તું એ રેડ દે અલે હા ચા તો જો બનાવ્યો પાવ ના લે બહુ નહીં માપનો જ બનાવ્યો ચલ થોડું દૂધ હતું મેલ્યું ને દહીં થવા તો વાંધો નહીં તો લેવા તો કાંઈ ચા પી લઈએ ચા પીવા તો આવી જાઓ નહીં તાર ભેગો ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવતો હતા મુકો લેવા આપણે યુટ્યુબ પર બનાવીએ એક નાનકડું ચેલેન્જ વિડીયો નહીં તેના પણ ગાઈઝ એમાં એવું કે મને બહુ મજા આવે ને એના ચેલેન્જ વિડીયો પણ મને બહુ મજા આવે તમને દેવાની પણ તાર તો સારું ને પરીકો જ ખાવા મળશે બધા તારો બસ તો લેડો ગાઈ ને તો લેડો ગાઈ ચેલેન્જ સ્ટાર્ટ કરીએ આપણે ચેલેન્જ કરીએ સ્ટાર્ટ લે કામ લે અડીવ હજુ કઈ વાગ્યું નહીં હો આ જુઠ્ઠી હો ઉપર હાથ રાખીએ દેખાય ગાય અડી લે ફટાફટ અરે યાર પરીકો ખાવા તો બધું કરવું પડે ચેલેન્જ અડી તો ગાય જેટલી વાર એટલી વાર પરીકો નહીં લેવાનું જો ના દી તું હરખું ગાય જાય હાથ હરખું નહીં કરજો તમારું વચ્ચે એક દેખાણ પણ બહુ હેરાન કરતી એમ લાગે છે કે મને એ દીદી કાઢો પર ગાઈસ મારે જો થાય છે બે બે ખાઈએ કશું ના મળે હવે ફળ તો ખાઈએ કશું ના મળે છ હું જીતી તમે નહીં જીત્યા તમે તો મને મારી માર હાથ લાગ ગુમ કરવા અન્યાય કર્યો અન્યાય જો માર પરીકો લઈ લીધો છે પણ હલા હે ને થોડું ખાઈએ લાવજે આપણે તમે જબરા તમને માર તો દયા આવતી હતી તમને દયા નથી આવતી મુની આલુ પડી તો કાઈ થોડું ખબર ખરા કશું નહીં મળે તમને એક બાઈટ એ કઈ નહીં તો ગાય જબરી આવ્યો મેં તો મારી છો હું તો ખાલી ઓમો મત કરતી તો હાથ લાલ ગુમ કરી નાખ્યો છો તમને દયા આવતી હતી લગીને કત્તી કેમ દયા નથી આવતી મુની આલુ એક પરીકુ ને એક ટુકરો ને એક ટુકરો ને લાય ટુકરો નહીં મળે તમને કશો નહીં દાદીને ચાલુ પણ ખાઈ આ તમારા પાટા મૂકો દો
નહીં મળે ચાલ જો પડી તો આવું ના હોય આવું ના હોય આવું જ હોય મારા હાથ તે કાલ દે ખાલી રટલામી છે વાલ દે કશું નહીં મળે કશું નહીં મળે મારો હી છ અન્યાય થાય છે હો મારા જોડે ચમ મારા જોડે અન્યાય નતો થયો લાગુ હાથ થઈ ગયો દયા લગી રાખતી આટલી દયા નથી આવતી તમે નહીં અડવા નહીં નહીં ખવાય ને એ મારો ટાઈમ થઈ ગયો હું તો હેડે નોકરી ખાઈ જતી જા તારા જેવું કોણ થાય મારે જેવું કોઈ નહીં થવાનું તો લેડો ગાય છે ને તમારા 6 વાગે આવીને મળે હું જવું હવે નોકરી તો ગાય બને જો બ્લોગમાં હજુ હજી આવીને બ્લોગ સ્ટાર્ટ જ રહે ને ગાય છે ને ઘેર આવી ગયા આ કોનું ગયું શું થયું તાવનું ઠંડી એવું ચડી ગયું તાવનું ઠંડી ચડી મમ્મી હા મમ્મી દવા લઈ આવી લે કીધું મેં દવા નહીં લઈ આવી હજુ નહીં લેવા જજો અને કોબરા એટલે કેટલું વઢીને ઊંઘીએ શેટર ને બેટા મમ્મી દવા લઈ આવી ચાલ કીધું પણ કે પડી હતા ચો પડી ચો પડી દવા એ કે પેલી લાલી પડી ગઈ લઈ આ દવા હું બીમાર પડે વધારે જો ને એક ગોદરી ને કોબરો તો ઓઢીને ઊંઘ્યું અને એ જો ઠંડીની ગોળી હશે એમ ઠંડી ઓછી થતી ના થાય જા લઈએ હે ને દવા લેડા આવું હંગાત કીધું વૈશાલી કે કીધું મેં એમાં કોઈ હેડો આવું આમ પણ આ તો જો એક કોબરો ને કેટલું ઓઢીને ઊંઘી છે બગો ઠંડીની તો આ ઠંડીની જ નહીં હોય ને મેં બી તાન કીધું કે દવાખાને જઈ આવે પણ ના પાડે ઠંડીની દવા લઈ આવો ઠંડી દવા લઈ આવી જાય મમ્મી પેલી પડી પણ એમાં તો ના હોય ને બધું તાવડી પડી હોય એમાં તાન જે થતું એ દવા લઈ આવો વધારે થાય રાત્રે તાન લઈ આવી દવા રાતે હેરાન થવાનું થાય મેં કીધું મને ખાવા તાન ના હા હા તો તું કેને છે હું થઈ ગયું દવા વગર તાતું હે દવા વગર શું થતું હોય આખી રાત કઈ હેરાન તાન ગાઈડ મમ્મીની નજર વાળા મમ્મી નજર લાગે એટલા માટે નજર વળી જાય નજર લાગે એવું લાગે નહીં નજર લાગે તો એ કરતા થાય હા એટલે જ કરતા થાય સારી રાખવું દુઃખ તામ એ પગમાં આવી દઉં પગમાં આવે બધે જો બધાઈ ગઈ કોઈ નજર જ લાગી હતી ને નજર લાગી હોય એટલે તામ ઓમાં એવું હોય કે નજર જે વાળા ને એમ બોલાય નહીં કોઈ લેરે બોલતા નહીં નજર વાળા નહીં ના બોલાય એવું હોય હા મમ્મી ના પાડી તો પપ્પા લઈ જઈ દવાખાન ના પારે બોલો આટલું બધું શરીર ગરમ હ આટલું બધું તાવ હ તો દવા લેવા જવાનું ના પારે તો તાન એ જ ને જો દવા લઈ આવો તો ગાઈસ મમ્મી ને પપ્પા જોઈએ દવા લેવા માટે મમ્મી ની અને આ સાઈડ ગાઈસ રોટલા ને એવું બનાવો રોટલી બની છે શું શાક બનાવે શાકમાં ફુલેવરના બટેકા આવે ને યાર અંગાત કે મમ્મી હા જા ને યાર અંગાત જા જા ગાઈસ મમ્મી પપ્પાને ઘેર આવી ગયો હ ને હાલ બધો જતો દવા લેવા લઈને આવે દવા હા દવા લઈને આવ્યો ને એક ઇન્જેક્શન આવે ઇન્જેક્શન આલ્યું તો ગાઈસ ઘેર આવી ગયો મમ્મી તો આ દવા લઈ આવે તો ફાયદો ના થયો નહીં રાતે પૈસો ના હવાનું તાન લાવી પર દવા તો એટલે દવા યારી નહીં કરવાની અને મમ્મી કે દવા પડી એ ગુણ ના આવે તો તાર ના આવે ગુણ આવતી હે આ તો બી ઠંડી તાવની અલગ તાન તો આ સાઈડ તો બધા જમવા બેસી ગયો હ અને ગાય છે ને શાક બનાવ્યું ગાય છે ને ફુલેવર અને બટાકા ને અને એક બટેકા ચમ છોટા છોટા દોના જોવા અને આ સાઈડ મમ્મી ના પાતી હતી તો એ ગાય છે ને દૂધ ગરમ કરી આલ્યું અને ખીચડી ખાઓ દવા લઈ આવે એટલે ખાવું પડે નહીં ખાવું તો પડે તાન તો શક્તિ તો દાદી અને મમ્મી બધા જમવા બેસી ગયો અને મમ્મીની થોડી તબિયત થોડીક આગળ દવા લીધી પછી સારી થઈ શું થયું ઓકે હા પણ ઓ બ્રેમ ના આવ્યું મને ઓકે તો ખીચડી વિશે કાકી હા હા લેડા તંગાઈ જમી લઈએ બધો ઓ જમી લીધું છે ને આ સાઈડ ને વાસણ ને એવું ગહાયા ને હાલ સાફ સફાઈ કરવા મંડાઈ જઈ છે ગેસ નો વાહ ભાઈ હા લોખી લો ચાર તો બે વાર હોજ પડે એટલે ગેસ સાફ સફાઈ કરી દેવું પડે નહીં હા તો રાતે સાફ કરીને દેવું
બરાબર બરાબર આ સાઈડ બસ બી ટિફિન ને બિફિન કહી એટલે આ હેઠું ચમ મેલી કોની બટાકા લઈને આવ્યા એવું કે કાઠું છે બટાકા બનાવે જ નહીં ચોરી ચોરી ખાઈ ગયો ચોરી ચોરી ખાઈ જાય હા તો ગરમ ગરમ પાણી ગરમ પાણી વાળો દાદી બેઠ્યો આ સાઈડ અને આ સાઈડ બધા બેઠ્યા મમ્મી કેવું હોય ઠંડી ઓછી થાય હા છે તબિયત આમ સારી હા બરાબર બાકી હે. દવા કરવાનું બાકી હે હા તો એ દવા કરી નાખો બગા તો ખાટલાને ઉઠાવી જીધી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી તો આ સાઈડ ની દૂધ કરે મમ્મી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી કેવું સારું થઈ ગયું નિહાલ ગુડ નાઇટ જય માતાજી જય માતાજી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ પસંદ આવતી તા કરો અમને બોલી નહીં ને એટલે